અરવલ્લી જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના પુરવઠામાં મોટા પાયે કપાત આવતા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। ખાસ કરીને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર આવેલી સેંકડો હોટલ્સમાં અત્યારે ચૂલા ઠરી જવાની નોબત આવી છે। ગેસના અભાવે હવે હોટલ સંચાલકો પણ જૂની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, એટલે કે લાકડાના ચૂલા તરફ વળ્યા છે અને જેના કારણે મેનુમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે। सर 2-3 દિવસથી ગેસની બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે। ગેસ માટે તમે સરકાર બધી વ્યવસ્થિત કરતી હોય તો સારું છે। એટલે અમે બધું જમવાનું હમણાં ભટ્ટા પર બનાવીએ છીએ સર। ભટ્ટામાં બધું આપવાનું બહુ પોસિબલ નથી, બહુ પ્રોબ્લેમ થાય છે અમારું। એટલે જમવાનું વ્યવસ્થિત બી આપી નથી શકતા, કસ્ટમરને પ્રોપર સર્વિસ નથી મળતી। હાલ પૂરતી ઢોસા, ફાસ્ટ ફ્રાય સેન્ટરો જેવું અમે જે ગેસથી વપરાતી તમામ વસ્તુઓ પર કંટ્રોલ લાવી શક્યા છીએ। એજન્સીઓ જોડે જે વાત થઈ સપ્લાયર જોડે, એનો કહેવા મુજબ આગળથી તમારે કોમર્શિયલ સિલિન્ડર મળવાની શક્યતાઓ ઓછી છે। હાલ મેનેજ કરી રહ્યા છીએ। અરવલ્લી જિલ્લા પ્રશાસનને પણ રિક્વેસ્ટ કરીએ છીએ, સરકારશ્રીને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમન પુરવઠો જ્યાં સુધી મળતો રહેશે ત્યાં સુધી અમે લોકોને જમાડવામાં પાછા નહીં પડીએ।